નમસ્કાર, હું છું રાશિદ ચાકી અને આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં ખાનગી પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મેળવવાનો જે કાયદો છે તે અંતર્ગત જે અરજદારોએ ઓનલાઈન અરજી કરી છે અને જેમનો ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયેલા છે, આ વિડીયો ખાસ તેમના માટે છે કે હવે પછીની પ્રક્રિયા શું છે અને ખાસ કાળજી રાખવાના મુદ્દાઓ શું છે તેના વિશે હું આપને થોડી માહિતી આપીશ. આરટીઈનો જે પ્રથમ રાઉન્ડ જે દિવસે હોય તે દિવસે અંદાજે 11 થી 12 વાગ્યા પછી પરિણામ જાહેર થતું હોય છે અને જેમની શાળાની ફાળવણી કરવામાં આવેલી હશે તેમને એસએમએસથી જાણ કરવામાં આવશે. આમ જેમને એસએમએસ આવે કે ન આવે, તમામ અરજદારોએ પોતાના અરજીની સ્થિતિ ઓનલાઈન ચકાસી લેવી જોઈએ અને જો તમને શાળાની ફાળવણી કરવામાં આવેલી હશે તો એ પ્રકારનો મેસેજ હશે અને બાકીના લોકોને એવો મેસેજ જોવા મળશે કે આપનો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બન્યો નથી. હવે આ બંને પરિસ્થિતિ એટલે કે જેમને પ્રવેશ મળ્યો છે તેમને શું કરવું અને જેમને પ્રથમ રાઉન્ડમાં કે કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેમને શું કરવું તે સમજીએ. હવે સમજીએ કે જેમને પ્રવેશ મળ્યો છે તેમને આરટીઈની વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે. આ એડમિટ કાર્ડમાં તેમને કઈ શાળાની ફાળવણી કરવામાં આવેલી છે તેનો ઉલ્લેખ હશે, તેનો એડ્રેસ, કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે અને કઈ તારીખ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો છે. અંદાજે 9 થી 10 દિવસનો સમય આપવામાં આવે છે શાળાએ જઈ અને પ્રવેશ મેળવી લેવાનો રહેતો હોય છે. આ એડમિટ કાર્ડની પણ તમારે ઓછામાં ઓછી 3 નકલ કરી લેવાની. એક નકલ તમારી પાસે હંમેશા માટે સાચવીને રાખવાની છે અને બાકીના જે તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે ઓરિજિનલ લઈને જવાના છે. તેની સાથે 2 નકલ એટલે કે 2 ઝેરોક્સ પણ તમામ ડોક્યુમેન્ટની લઈને જવાના છે અને તમારે તાત્કાલિક વહેલામાં વહેલું શાળાએ જઈ અને સ્કૂલમાં અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. ત્યાં તમે જ્યારે બધા ડોક્યુમેન્ટ જશો ત્યાં સ્કૂલની જે પ્રોસેસ હશે તે કમ્પ્લીટ કરશો, ફોર્મ ભરી લેશો, ત્યાંનું એક અલગ ફોર્મ હોઈ શકે છે અને ત્યારબાદ તે તમને ઓનલાઈન એક રિસિપ્ટ આપશે કે તમારું આરટીઈનું જે પ્રવેશ છે તે તમે મેળવી લીધેલું છે. આ રિસિપ્ટમાં એ લોકો સહી સિક્કો કરીને આપશે. તે રિસિપ્ટ મેળવવી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જો એ ઓનલાઈન જનરેટ નહીં થાય અને ફક્ત તમે ડોક્યુમેન્ટ જ આપી આવ્યા છો અને એ લોકોથી કોઈ મિસ્ટેક થાય, આવું થતું હોય છે, તો તમારો પ્રવેશ જે કેન્સલ થઈ જશે. આથી તે પણ ખાસ કાળજી રાખવી કે તમારે રિસિપ્ટ પણ મેળવી લેવાની છે અને આ પ્રક્રિયા દરમિયાન તમારે કોઈ પણ પ્રકારની ફીઝ શાળામાં ચૂકવવાની થતી નથી. અને જો તમને કોઈ હેરાનગતિ થાય તો તમારા એડમિટ કાર્ડમાં તમારે નીચેના ભાગમાં ડીઓ અને ડીપીઓ કચેરીના લેન્ડલાઇન નંબર પણ હશે, તેમાં તમે ફરિયાદ પણ કરી શકો છો. હવે જેમને આરટીઈના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બન્યો નથી તેમના માટે ઓછામાં ઓછા 2 રાઉન્ડ બહાર પડતા હોય છે, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ, અને દરેક રાઉન્ડ માટે 3 દિવસનો સમય આપવામાં આવે છે શાળાની ફેરબદલી કરવા માટે. આ દરમિયાન કોઈ વ્યક્તિ નવું ફોર્મ ન ભરી શકે કે કોઈ વિગતમાં સુધારો ન કરી શકે. ફક્ત તમે શાળાની ફેરબદલી કરી શકો છો. તે પણ ફરજિયાત નથી, પરંતુ આ કરવું જરૂરી છે કારણ કે તેનાથી તમારા પ્રવેશ મેળવવાના થોડા ચાન્સ વધી જતા હોય છે. આ દરમિયાન તમારે શું કરવું તો કે સૌથી પહેલાં જે સ્કૂલો એડ કરી હતી તે તમામ સ્કૂલો ડિલીટ કરી નાખવી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તેમાંથી પણ કોઈ સ્કૂલ ખાલી હોય તો તે અવેલેબલના લિસ્ટમાં તમને ફરીથી જોવા મળશે અને જે તમને શાળાઓ પસંદ હોય તે શાળાઓ ફરીથી એડ કરી દેવી. અને બીજું કે તમારે ફોર્મ કન્ફર્મ કરી લેવું અને તેની પ્રિન્ટ પીડીએફના ફોર્મમાં તમે ફક્ત ડાઉનલોડ કરી લેવી. પ્રિન્ટ કરવાની કોઈ જરૂર નથી પણ ડાઉનલોડ કરી લેવી પીડીએફના ફોર્મમાં. આ કરવું ખૂબ જરૂરી છે કારણ કે જે શાળાઓ હવે હજી ખાલી છે પહેલા રાઉન્ડ પછી પણ, તો તેમાં તમને જો ઈચ્છા હોય તો તે તમને પ્રવેશ મળવાના થોડા ઘણા ચાન્સીસ વધી જતા હોય છે. બીજું એક ખાસ ધ્યાન રાખવું કે આરટીઈની કોઈપણ પ્રક્રિયા દરમિયાન જો તમને શાળાની ફાળવણી કરી દેવામાં આવશે તો તમે પછી ફેરફાર કરી શકશો નહીં. કાં તો તમે ત્યાં એડમિશન લેવું પડશે અને જો તમને ત્યાં સ્કૂલ પસંદ ન હોય તો તમારે આરટીઈનો જે કાયદા છે તે જતો કરવું પડશે, તમારો તમામ લાભ જતો કરવો પડશે, પરંતુ તમે શાળાની ફેરબદલી કરી શકો નહીં. શાળાની ફેરબદલી કરવા માટેના નિયમો અલગ છે, તેના માટેનો મારો વિડીયો પણ અલગ છે, તે તમે જોઈ લેશો. ધન્યવાદ.